જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 1 વર્ષથી આયોજન થઈ રહ્યું છે. રવિવારે ઝાંસી કી રાણી ચોક એટલે કે આપણું કાર્યાલયથી 20 જેટલી બસો વોર્ડ નંબર 9ના વિસ્તારમાંથી 45 જેટલી સોસાયટીના નાગરિકો રહીશોએ અંબાજી અને ખેડબ્રહ્માના દર્શન માટે બોલ મારી અંબે જય અંબેના જયઘોષ સાથે આ બસ દર્શન યાત્રા માટે પ્રસ્થાન થઈ છે. શહેરના ભાજપા કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે તેમજ વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે તેમજ પ્રભારી સમીર વાઘેલા સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા છે. પવિત્ર યાત્રામાં નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો તેમજ રહીશો જોડાયા છે. આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત શ્રદ્ધાળુઓને બસ, જમવા સહિતની સંપૂર્ણ સુવિધા તેમજ વ્યવસ્થાને લઈ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરેના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું છે. રાજેશ આયરે જણાવ્યું હતું કે સુખ દુઃખમાં વિસ્તારની જનતા હંમેશા અમારા સાથે રહે છે. મારા વિસ્તારની જનતા માટે આયોજન કરવામાં આવ્યું છે. લોકો દર્શન યાત્રાના આયોજન બદલ આર્ય પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. તમે જુઓ છો કે વર્ષોથી સેવા અવિરતપણે માતાજીના આશીર્વાદ, સાંઈબાબાના આશીર્વાદ, આજે સાઈનાથ એજ્યુકેશન, શ્રીરંગ આયરે અને સમગ્ર અમારી ટીમ દ્વારા આજે જુઓ છો કે 50,000થી પણ વધારે લોકોને આ પવિત્ર યાત્રાનો છેલ્લા 1 વર્ષથી લાભ મળેલો છે. આજે ફરી એકવાર 18થી 20 બસો અમે જ્યારે અહીંથી લઈ જઈ રહ્યા છે. અહીંથી અંબાજી જઈશું, અંબાજીથી ખેડબ્રહ્મા જઈશું અને સાથે સાથે ત્યાં જમણવારનું છે. દરેક સિનિયર સિટીઝન હશે, નાનામાં નાનો દીકરો હશે, વડીલ હશે, બહેનો હશે, ભાઈઓ છે, બધા જ લોકોને આ યાત્રાનો લાભ મળે. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જીવીશું ત્યાં સુધી સાથે સાથે શ્રીરંગને આવા આશીર્વાદ મળે કે બધા જ લોકોને અપેક્ષિત નહીં પણ સમર્પિતપણે લોકોની સેવા કરતા રહે. ખૂબ લોકોએ અમારા સુખમાં અને દુઃખમાં અમારી સાથે રહ્યા છે. એટલે કન્ટિન્યુ આ યાત્રા છે અને આવનારી દિવસોમાં પણ જે યાત્રા છે, જે લોકો બાકી રહી ગયા છે, આ પવિત્ર યાત્રાનો લાભ રહે. આજના દિવસે જે પણ લોકો આવ્યા છે બધાની જ મનોકામના પૂર્ણ કરે. આવતી નવરાત્રિએ તમે જાણો છો કે નવરાત્રિ આવતા રવિવારથી બી નવરાત્રિ છે, તો તે વખતે બી ફરી દર્શન કરવાના છે. આજે અંબાજી અને ખેડબ્રહ્માની અમે યાત્રા જઈ રહ્યા છે. સૌ લોકોને ખૂબ ખૂબ જય અંબે. બધા જ લોકો કામ કરતા હોય, કોઈ કામ કરે કે નહીં, કોઈ નાનું કરે, કોઈ મોટું કરે, ભગવાને બધાને શક્તિ આપેલી છે. અમારી જેટલી શક્તિ છે અમે એવું જ માનીએ, અપેક્ષિત કરતાં સમર્પિત રીતે કામ કરવું જોઈએ અને એ જ કામ શ્રીરંગ પણ કરી રહ્યા છે. આજે અમારા વોર્ડના પ્રભારી શ્રી સમીરભાઈ વાઘેલા જે અમારા વોર્ડના પ્રભારી છે, સાથે સાથે વિસ્તારના સૌ અગ્રણીઓ દ્વારા આજે તમે જુઓ કે બધાને જ અહીંથી જવા માટે બધાને ધ્વજ કરીને આજે ફરી એકવાર છેલ્લા 1 વર્ષથી આ કન્ટિન્યુ પવિત્ર યાત્રા ચાલુ છે. તો આજના દિવસે જે પણ હવે કોઈ બાકી હોય તો પણ એ કાર્યાલય પર જાણે તો આવનારા દિવસોમાં પણ એ લોકો પણ આ પવિત્ર યાત્રાનો લાભ મળશે. રોજ મારા ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે લોકોએ વર્ષોથી અમને પ્રેમ આપ્યો છે અને જ્યારે આ વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મપ્રિય નગરી હોય અને આ ધર્મની અંદર જેવી રીતે વાત કરું કે આવનારા દિવસની અંદર જ્યારે ચૈત્ર નવરાત્રિ આવી રહી છે, ચૈત્ર નવરાત્રિના નિમિત્તે અમારા વિસ્તારની અંદર તમામ જે માતાઓ છે તેમને આજના દિવસે અમારા માધ્યમથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા માટે અહીંયાથી બસ જ્યારે રવાના થઈ રહી છે, 20 જેટલી બસો અને 45 જેટલી સોસાયટીઓ આની અંદર જ્યારે ભાગ લઈ રહી છે ત્યારે વ્રજભૂમિ, વૈકુંઠ, અમૃતનગર સાથે લક્ષ્મીપુરા ગામ, માધવ પાર્ક, ગાયત્રી સોસાયટી સાથે ઉદય પાર્ક, એવી જ રીતે ગંગાનગર, તમામ જે વિસ્તારની જે 45 જેટલી સોસાયટીઓ છે આજના દિવસે જ્યારે ભાગ લેવા જઈ રહી છે ત્યારે આ તમામ જે માતાઓ અમારી સાથે જોડાયા છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજની આ યાત્રા અહીંયાથી અંબાજી જવા માટે રવાના થઈ રહી છે. રાજેશભાઈ આયરે અને એમનો પરિવાર વડોદરા શહેરમાં અને એમના વિસ્તારમાં ઘણા બધા સેવાકીય કાર્યો કરતા હોય છે. એના સંદર્ભમાં છેલ્લા ઘણા રવિવારોથી દર રવિવારે લગભગ 20 બસો લઈ અને અંબાજી વિસ્તારના નાગરિકોને લઈને જાય છે. અને આ કાર્યની અંદર એમના દીકરા જે અમારા પક્ષના કોર્પોરેટર છે શ્રીરંગભાઈ આયરેનો બી પૂરેપૂરો સહકાર છે. હું રાજેશભાઈને શ્રીરંગ આયરેને શુભેચ્છા આપું છું કે આવા નવા સમાજ ઉપયોગી કાર્યો કરતા રહે. જય શ્રી કૃષ્ણ. અમારા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને રાજેશભાઈ આયરે એ તરફથી અમને બધાને પવિત્ર યાત્રા કરાવે છે અને એ દર વર્ષે આયોજન કરે છે. જે અંબાજી લઈ જાય છે, દ્વારકા લઈ જાય છે, પછી રણુ લઈ જાય છે, બધી અલગ અલગ તીર્થધામોમાં લઈ જાય છે. જેથી અમને આ વખત પણ રાજેશભાઈ લઈ જાય છે ફરવા અને શ્રીરંગભાઈ લઈ જાય છે ફરવા. તો એ બદલ એ અમને બહુ ફરાવે છે અને અમને બધાનું સારું ધ્યાન રાખે છે લેડીઝોનું. તો ભગવાન એમની પણ બધી મનોકામના પૂર્ણ કરે. વિદ્યાબેન હસમુખભાઈ બારિયા. પહેલાં તો બધાને જય માતાજી.
આ આયોજન રાજેશભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે. હવે આવી રહેલી ચૈત્ર નવરાત્રિના આયોજન રૂપે બધા જ બહેનો દર્શન કરવા જઈ રહ્યા છે અને રાજેશભાઈ અને શ્રીરંગભાઈની બધી મનોકામના અમે બધી બહેનો તરફથી પૂર્ણ થાય એવી અમે ખૂબ ખૂબ આશા રાખીએ છીએ. અને હવે પછી જે પણ કંઈ આયોજન કરવામાં આવે છે એ પણ એમનું એટલું સરસ હોય છે અને વારે ને વારે કોઈ પણ જગ્યાએ માતાજીના મંદિરોમાં હોય, રણુજા હોય, કોઈ પણ જગ્યાએ પણ લઈ જાય છે. રણુજા માતા મંદિર જે છે ત્યાં પણ રાજેશભાઈ લઈ જાય છે, અંબાજી લઈ જાય છે, સારંગપુર લઈ જાય છે. દરેક જગ્યાએ પવિત્ર યાત્રાઓ કરાવે છે. ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે, બસ આજના દિવસમાં એ જ પ્રાર્થના છે. જય માતાજી. મીનાક્ષી દલવાડી.